3 ભાગ્યા 5 તો આપણે સિમ્પલ ખબર છે 5 તાલી 5 તાલી 15 5 ગયા 5 ગયા જો વધ્યું શું 3 ગુણ્યા 3 તો 3 ગુણ્યા 3 તો 3 તાલી 9 હવે ત્યાં નહીં બીજો દાખલો 20 ગુણ્યા 2 પૂર્ણાંક 3 ના છેદમાં 10 તો 20 ના 20 સેમ ટુ સેમ લખવાના અને હવે અહીં 10 દુ 20 જેમ કે 10 ગુણ્યા 2 વત્તા 3 છેદમાં 10 20 ગુણ્યા 10 દુ 20 20 વત્તા 3 23 છેદમાં 10 23 છેદમાં 10 સિમ્પલ છે હવે શૂન ગયું 23 ગુણ્યા 2 તો 23 દુ 46 23 દુ 46 તો 46 જવાબ આવ્યો અને 9 જવાબ આવેલો એટલે બરાબર છે ચાલો હવે આ કરીએ જો 11 દુ 22 2 ગયા 3 પંચા 15 3 ગયા તમે મને કહો સાહેબ આ તમને કેમ ફટાફટ આવડે છે આ વસ્તુ તો કે હમણાં ગુણાકાર સારા હોય છે અમારા એક 11 સારા પાકા હોય એટલે અમને ફટાફટ આવડી જાય તો તમારા પણ પાકા છે તમને પણ આવડશે ઉડાવતા તો વધ્યું શું 5 ભાગ્યા 11 5 ભાગ્યા 11 ચાલો હવે આ કરીએ 9 છેદમાં 14 ગુણ્યા 35 છેદમાં 38 તો દેખો આ તો સિમ્પલ છે 9 દુ 18 છેલ્લે વધ્યું શું આ 35 ના 35 છે ઉપર અને છેદમાં 14 દુ 28 સરસ તો 35 ભાગ્યા 28 જવાબ આવી ગયો ઓકે ચાલો 3 પૂર્ણાંક 1 ના છેદમાં 11 ગુણ્યા 1 પૂર્ણાંક 5 ના છેદમાં 17 તો ધ્યાન આપજો 3 ગુણ્યા 11 અથવા 11 ગુણ્યા 3 આ એકડ 1 છે તેનો વત્તા કરવાનો શું કરવાનું વત્તા 1 ભાગ્યા 11 ગુણ્યા 17 ગુણ્યા 1 17 ગુણ્યા 1 વત્તા 5 5 ભાગ્યા 17 ચાલો 11 તાલી 33 વત્તા 1 ભાગ્યા 11 17 1 ગુણ્યા 17 1 17 વત્તા 5 ભાગ્યા 17 ચાલો 33 ને 1 34 ભાગ્યા 11 ગુણ્યા 17 ને 5 22 ભાગ્યા 17 11 દુ 22 17 દુ 34 અને 2 દુ 4 જવાબ આવે છઠ્ઠો દાખલો 2 પૂર્ણાંક 2 ના છેદમાં 5 ગુણ્યા 2 ના છેદમાં 3 2 પૂર્ણાંક 2 ના છેદમાં 5 ગુણ્યા 2 ના છેદમાં 3 આનું શું થાય ને જે જવાબ આવે તેનો આની સાથે સરવાળો તો સરસ 5 ગુણ્યા 2 વત્તા 2 ભાગ્યા 5 ગુણ્યા 2 ના છેદમાં 3 હજો 5 દુ 10 વત્તા 2 ભાગ્યા 5 ગુણ્યા 2 છેદમાં 3 10 ને 2 12 ગુણ્યા 2 અહીં છેદમાં 5 છે ને અહીં છેદમાં 3 છે સિમ્પલ છે લાગે કંઈ ઉડે એવું લાગતું હોય તો ઉડાવો ના લાગતું હોય નહીં ઉડાવવાનું 12 દુ 24 5 તાલી 15 12 દુ 24 5 તાલી 15 3 ના છેદમાં 4 ગુણ્યા 5 ના છેદમાં 7 કંઈ ઉડતું લાગે છે સિમ્પલ ગણ નાખવાનો 3 ગુણ્યા 5 છેદમાં 4 ગુણ્યા 7 3 પંચા 15 છેદમાં 7 ચોકો 28 ઓકે હવે આગળ દેખો જો અહીં તો સિમ્પલ છે 6 ભાગ્યા 25 ને ગુણ્યા 5 ભાગ્યા 9 5 25 3 દુ 6 3 તાલી 9 3 ગયા વધ્યું શું આ એક 5 હોય તો આ તગડો હોય તો આ 2 હોય તો સિમ્પલ છે 2 છેદમાં 5 ગુણ્યા અહીં કંઈ નહીં એટલે એક તો હશે જ ઓકે તો 1 છેદમાં કેટલા છે 3 2 1 2 છેદમાં 5 તાલી 15 ઓકે જવાબ આવી ગયો હવે આગળ રકમ છે 16 ભાગ્યા 25 16 છેદમાં 25 ભાગ્યા 24 છેદમાં 35 સિમ્પલ છે મેં તમને કહું છું આને બેઠા લખો બરાબર ભાગ્યા છે ત્યાં ગુણાકાર કરો શું કરો ગુણાકાર હવે આનું વ્યસ્ત કરો વ્યસ્ત પ્રમાણ વ્યસ્ત કરો જેમ કે 35 ભાગ્યા 24 છેદમાં 35 નો વ્યસ્ત થશે 35 ભાગ્યા 24 હા સિમ્પલ થઈ ગયો એકદમ દાખલો જો 4 ચોક 16 4 છંગ 24 5 સત્તા 35 5 25 ઓકે 5 ગયા 4 ગયા 4 ગયા વધ્યા શું 4 છેદમાં 5 4 છેદમાં 5 ગુણ્યા 7 છેદમાં 6 4 ગુણ્યા 7 છેદમાં 5 ગુણ્યા 6 4 સત્તા 28 5 છંગો 30 જવાબ આવી ગયો ઓકે હવે બીજું જો 9 ભાગ્યા 20 ભાગ્યાનું શું થાય ગુણાકાર અને આનો વ્યસ્ત કરી દેવાનો તો 25 ભાગ્યા 18 હવે જો 9 દુ
18 5 ચોકો 20 પાછું પાછું 25 5 ગયા 5 બરાબર. હવે અહીં એકના છે, અહીં કંઈ નહીં તો એક હશે તો 1 છેદમાં 4 ગુણ્યા 5 છેદમાં 2 તો 1 પાછું 5 4 દુ 8 5 છેદમાં 8. ઓકે, સમજ પડી? તમારે આજનું ભણવાનું પૂરું થયું.